નમસ્કાર મિત્રો, આજે જે બાળકનું ચિત્ર જે દોરાવી રહ્યો છું અથવા સમજ આપી રહ્યો છે, ચિત્રનું નામ છે કે જે ખવડાવે, જે પોષણ આપે એ માતા હોય. આપણે જાણીએ છીએ બધા કે બાળકનો જન્મ થાય, મોટું થતું જાય, એનું જે પોષણની જવાબદારી સામાજિક વ્યવસ્થા પ્રમાણે માતા જ કરતી હોય છે. એટલે બાળકનું એને એટ્રેક્શન અને અફેક્શન બંને ખૂબ જ હોય છે કે જે ખવડાવે એ માં હોય છે. આ પક્ષી એક ચિત્ર દોરીએ છીએ, એમાં ક્યાંય મેલ ફિમેલ દેખાતું ન હોય, છતાં બાળકને જ્યારે પૂછવામાં આવે કે આ જે દાણા ખવડાવે છે બચ્ચાને એ કોણ છે, તો આજ સુધીના મારા અનુભવ પ્રમાણે તરત બાળક જવાબ આપે છે કે એના મમ્મી એની બા ખવડાવે છે. આપ જોઈ રહ્યા છો કે આ કોઈ માળો છે બાળકનો દોરેલો. જ્યારે કહેવામાં કે માળો છે, એમાં એના બચ્ચા છે. અને આપ ઘણીવાર વિડીયોમાં કે લાઈવમાં જોતા હશો કે જ્યારે માં નજીક આવતી જાય ત્યારે બચ્ચા એની ચાંચ ખોલી નાખે છે. એટલે એને પણ કુદરતે એવી સંજ્ઞા મૂકી છે કે ખવડાવવા આવે છે માં, તો ત્યારે આ પોતાનું મોઢું ખુલ્લું રાખે છે અને માતા ખવડાવે છે. જ્યારે બાળકને એમ પૂછવામાં આવે કે આ પક્ષી કોણ છે, એટલે જાતિની રીતે પૂછવામાં આવે, ત્યારે હંમેશા એ માં છે એમ જ જવાબ આવે છે. એટલે આ પરથી ખ્યાલ આવે છે કે કેટલું માતા અને બાળકને ઇન્ટિમસી હોય છે.